ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં પરિણામોથી શરૂઆત કરીએ. મન્નપુરમ ફાઇનાન્સ સારા પરિણામો અહીંયાથી આપણને આવતા દેખાયા છે. પ્રોફિટ ઓલમોસ્ટ અહીંયાથી આપણને 3 ગણો થતો દેખાયો છે. જો 138 કરોડથી વધીને 584 કરોડ પર છે. એનઆઈઆઈની અંદર લગભગ 28% વધારો આપણને જોવા મળ્યો છે. ₹1 વચગાળાનું ડિવિડન્ડની વાત કંપનીએ કરી છે અને લગભગ 1 લાખ કરોડ સુધી એકત્ર કરવામાં એનસીબી દ્વારા એકત્ર કરવા બોર્ડની મંજૂરી મળી છે. એટલે એ બેના પર તો ધ્યાન રાખીશું. પરંતુ જો ઇન્ટરનલ્સ ઘણા સારા છે. એયુએમની અંદર 57% વધારો થયો છે. પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ લગભગ 52% વધ્યો છે. નવા ગ્રાહકોની સંખ્યામાં 25% વધારો આપણને અહીંયાથી થતો જોવા મળ્યો છે. એટલે દરેક મોરચે સારા પરિણામો છે. અને ખાસ કરીને ગોલ્ડ એયુએમ અને એમની જે આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સવાળી જે સબસિડરી છે એનું પણ પ્રદર્શન ઘણું સારું રહેતું જોવા મળ્યું છે. અને સારો ગ્રોથ એક ત્યાંથી પણ આવ્યો છે. અને ઓવરઓલ જે એયુએમનો ગ્રોથ છે એની અંદર એક બહુ મોટો હિસ્સો એના તરફથી પણ આવ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસમાં તમને મન્નપુરમની અંદર એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. જેફરીસ બાયકોલ આપી રહ્યું છે. 430ના ટાર્ગેટ આપ્યા છે. એમણે FY27-28ના EPSની અંદર પણ વધારો કર્યો છે 8 થી 13%નો. એટલે ધ્યાન રાખજો. જો કે CLSA અહીંયાથી હોલ્ડ કોલ આપી રહ્યું છે. 350ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને એમનું કહેવું છે કે અહીંયાથી જે ભવિષ્યનો ગ્રોથ આવશે મોટે ભાગે સોનાના ટનેજની અંદર વધારો થતો જોવા મળશે, જેને લઈને એક સારો ગ્રોથ આવશે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. એટલે મન્નપુરમ આજના દિવસમાં તમને એક પોઝિટિવ રિએક્શન દર્શાવી શકે છે. બીજી તરફ PI ઇન્ડસ્ટ્રીઝ નબળા પરિણામો છે. જો પ્રોફિટ 39% જેટલો ઘટ્યો છે. રેવન્યુ 10.5% જેટલા ઘટ્યા છે. એબિટાની અંદર 29.2%નો ઘટાડો છે. માર્જિન 27.3%થી ઘટીને 21.6% ઘટ્યા છે. હવે આ ઇન્ડસ્ટ્રીની અંદર આ આખા ક્ષેત્રની અંદર જ્યારે સારા પરિણામો રહ્યા છે ત્યારે PI ઇન્ડસ્ટ્રીએ થોડુંક અંડર પરફોર્મ કર્યું છે. એટલે એને લઈને કદાચ આજના દિવસે આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે. કાઉન્ટર પર ફોકસમાં રાખજો. બીજી તરફ NBCCના પરિણામો જુઓ. ખાસ કરીને અહીંયાથી રેવન્યુ ગ્રોથ થોડોક ધીમો પડ્યો છે, પરંતુ ઓપરેશનલ નંબર્સ ઘણા સારા છે. પ્રોફિટ 17% જેટલો વધ્યો છે. રેવન્યુની અંદર 6%નું દબાણ આપણને જોવા મળી રહ્યું છે. એબિટા 39% અહીંયાથી વધ્યા છે. અને માર્જિન 4.66%થી વધીને 6.86% પર રહ્યા છે. એટલે ઓપરેશનલી તમામ નંબર્સ ઘણા સારા છે. એટલે આજના દિવસે તમને NBCC કદાચ એક પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. બીજી તરફ બાટા પર તમારે ધ્યાન રાખવાનું છે. નંબર્સ ફ્લેટ છે. માર્જિનની અંદર દબાણ છે. પ્રોફિટ 23% વધ્યો. રેવન્યુ ગ્રોથ 4%નો છે. એબિટાની અંદર પણ કોઈ બહુ મોટો વધારો નથી, પરંતુ માર્જિન 21.1%થી ઘટીને 20.8% પર. એટલે થોડીક અહીંયાથી કદાચ તમને દબાણ આજના દિવસે માર્જિનને લઈને જોવા મળી શકે. અહીંયા પરિણામો છેલ્લા ઘણા ક્વાર્ટરથી કોઈ બહુ વધારે સારા નથી આવતા જોવા મળ્યા બાટાની અંદર, અને એ જ ટ્રેન્ડ હજી પણ ચાલુ છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, આજના દિવસે જે દબાણ આવવાનું એક મુખ્ય કારણ માર્જિન હોઈ શકે છે. બીજી તરફ લિન્ડે ઇન્ડિયા ઘણા નબળા નંબર્સ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે. જો પ્રોફિટની અંદર 2.5%નો ડિગ્રોથ છે. રેવન્યુ ગ્રોથ 20-21% પર છે, પરંતુ એબિટા લગભગ 1.8% જેટલા જ વધ્યા છે. અને માર્જિન તમને અહીંયા 34.5%થી ઘટીને 28.9% પર આવતા જોવા મળ્યા છે યર ઓન યર બેઝિસ પર. એટલે એના પર એક તમારે ખાસ કરીને નજર રાખવાની છે. જો કે અહીંયા તમને મેનેજમેન્ટની અંદર પણ થોડાક ફેરફાર છે. વિશાલ ડોકાનિયાની CFO તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને ખાસ કરીને અજય કુમાર શાહ એમને પણ ત્યાં સુધી ચાર્જ નથી સંભાળતા ત્યાં સુધી અજય કુમાર શાહ જે છે એ CFO રહેશે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે. બીજી તરફ લેન્ડમાર્ક કાર્સના પરિણામ આવ્યા છે. સારા પરિણામો છે. થોડાક માર્જિનની અંદર દબાણ છે, પરંતુ પ્રોફિટ જુઓ ઓલમોસ્ટ ડબલ થતો જોવા મળ્યો છે. 7.3 કરોડથી 14 કરોડ પર. રેવન્યુ 22% જેટલી વધી છે. એબિટા પણ લગભગ 18% જેટલા વધ્યા છે. હવે માર્જિન અહીંયા 5.75%થી ઘટીને 5.52% પર રહ્યા છે. એટલા માટે પણ કે આ સમય દરમિયાન અહીંયાથી ખાસ કરીને ઘણી બધી કંપનીઓના ભાવ જે છે એ વધવાની શરૂઆત થઈ હતી. એટલે ગયા ક્વાર્ટરની અંદર ઘણા ડિસ્કાઉન્ટેડ રેટ પર પણ કાર્સ વેચાઈ હશે. એટલા માટે થઈને થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે અહીંયાથી. એટલે એના પર એક ફોકસ રાખવાનું. પરંતુ ઓવરઓલ નંબર્સ થોડાક સારા છે. બલરામપુર ચીની ઘણા નબળા નંબર્સ છે. પ્રોફિટ અહીંયાથી 14.5% ઘટ્યા છે. રેવન્યુમાં માત્ર 6%નો વધારો. એબિટા 15% ઘટ્યા. માર્જિન 8.71%થી ઘટીને 6.96% પર. એટલે દરેક મોરચે નબળા પરિણામો. આજે તમને બલરામપુર ચીની ખાસું એવું દબાણમાં રહેતું જોવા મળી શકે છે. એટલે એના પર ફોકસ રાખજો. બીજી તરફ તમારે TBZ પર નજર રાખવાની છે. સારા પરિણામો છે. જુઓ અહીંયા 51% જેટલો પ્રોફિટ વધ્યો. 35%નું રેવન્યુ ગ્રોથ છે. એબિટા 36% છે. માર્જિન 8.5%થી વધીને 8.6% પર. હવે ખાસ કરીને આ માર્જિનની અંદર ગ્રોથ છે,
પરંતુ આ ગ્રોથ થોડોક ધીમો છે, એના પર નજર રાખજો. કારણ કે જો અન્ય જે પરિણામો આપણે જોયા હતા આ સેગમેન્ટની અંદર, ત્યાં એકાદ બે જગ્યાએ આપણને થોડાક માર્જિનમાં પણ પ્રેશર આવતા જોવા મળ્યા છે, એટલે થોડીક ચિંતા રહેશે. પરંતુ ઓવરઓલ એક સારી તેજી આજના દિવસમાં આવી શકે છે. અને ઓવરઓલ આપણે જોયું છે કે જ્યારે ટાઇટનના સારા પરિણામો આવ્યા હતા ત્યારે આ સેક્ટરની અંદર તેજી આવી હતી, એટલે ફોકસ રાખવાનું રહેશે કે આજે અહીંથી કઈ રીતે કારોબાર થાય છે. બીજી તરફ તમારે ઓટો કંપનીઓ પર નજર રાખવાની છે, ને એમાં પણ એવી કંપનીઓ કે જે ખાસ કરીને ઈ બસ અને ઈ ટ્રક બનાવે છે. કારણ કે જો સરકારે અહીંયાથી ઈ બસ અને ઈ ટ્રક્સ માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ પર વિચાર કરી રહ્યું છે. હાલમાં લગભગ 3.5 ટનથી વધુ ક્ષમતા ધરાવતા 1000થી ઓછા ઈ ટ્રક છે, અને પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ 14,028 ઈ બસ માટે રાજ્યોને 4391 કરોડ ફાળવવામાં આવ્યા છે. CESL ટેન્ડર દ્વારા 13,800 બસ ફાળવી છે, જેમાં 200થી જમ્મુ અને કાશ્મીરને મળી છે. અને લગભગ પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ 700 કરોડથી વધુનો ખર્ચો ચાર્જિંગ ઇન્ફ્રા માટે પણ અહીંયાથી આપણને થતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આપણને આ નવી સ્કીમ આવતી જોવા મળે છે. ઓલરેડી અત્યારે તમને જે લાઇટ વ્હીકલ છે, લાઇટ સીવી વ્હીકલ છે, એની અંદર તો ખાસા એવા ઓપ્શન સીવીની અંદર છે. મોટા ટ્રકને એની અંદર હજી એટલા જોવા નથી મળ્યા, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી MCX ગઈકાલે બહુ મહત્ત્વના સમાચાર આવ્યા છે. સેબીએ જે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે તેમાં જો FPI હવે કોમોડિટીની અંદર આપણને જે પાર્ટિસિપેટ છે કરી શકે છે, કોમોડિટી ટ્રેડ કરી શકશે, એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી છે. અને આની અંદર ખાસ કરીને કોમોડિટી ડેરિવેટિવ્સમાં, ગોલ્ડ ડિલિવરી કોન્ટ્રાક્ટમાં, સિલ્વર ડિલિવરી કોન્ટ્રાક્ટમાં એક અહીંયાથી આપણને FPIની ભાગીદારી વધતી દેખાય એ પ્રકારના કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. કન્સલ્ટેશન પેપર છે, આ કન્સલ્ટેશન પેપર પર ઇન્ડસ્ટ્રીના મત લેવામાં આવશે, ત્યારબાદ તેને નિયમ બનશે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ દિશાની અંદર આ પગલું છે, એટલે ધ્યાન રાખજો. જો જેફરીઝ બાયકોલ આપી રહ્યું છે, 3600ના ટાર્ગેટ આપી રહ્યું છે, એમનું કહેવું છે કે ખાસ કરીને આનાથી કેશ સેટલ કોમોડિટી FNOની અંદર 5થી 6% જેટલો વધારો આપણને થતો જોવા મળશે. અને સિમિલર પાર્ટિસિપેશન નોન કેશ અને નોન એગ્રી કોન્ટ્રાક્ટની અંદર આવશે તો લગભગ MCXનો પ્રોફિટમાં બીજો 3%નો વધારો આપણને થતો જોવા મળી શકે છે. JP મોર્ગન જુઓ અહીંયાથી અપગ્રેડ કરીને ઓવરવેટ કોલ આપી રહ્યો છે, ટાર્ગેટ પણ એમણે વધારીને 3500ના કરી દીધા છે. એમનું કહેવું છે કે અહીંયાથી બુલિયનને ખાસ કરીને ખાસો એવો ફાયદો થશે. અને એવરેજ ડેઇલી ટર્નઓવર જે છે એ FY 28-29 સુધીમાં લગભગ 14% જેટલું વધતું જોવા મળે ફ્યુચર્સની અંદર, અને ઓપ્શનની અંદર 10% જેટલું વધતું જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. ઓવરઓલ આ બધા સ્ટોક્સ પર નજર રહેશે. મન્નાપુરમ ફાઇનાન્સ આજના દિવસે સારું પરફોર્મ કરી શકે છે. MCX એક પરિણામને લઈને સારો તમને પરફોર્મ કરતો દેખાઈ શકે છે, પરંતુ તમારે PI ઇન્ડસ્ટ્રીઝ, બલરામપુર ચીની ત્યાં ધ્યાન રાખવાનું છે, ત્યાં કદાચ આજે ઘટાડો આવી શકે. આ સિવાય પણ આજે ઘણા બધા સમાચારો છે. આરતી, તમારે ક્યાં નજર? ની શરૂઆત બ્લોક ડીલ સાથે કરીએ, જે અહીંયાથી આજના દિવસે આપણને થતી જોવા મળી શકે છે. તો એમાં થાઇરોકેર, હવે અહીંયા જો લગભગ 1000 કરોડની મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. લગભગ 1.57 કરોડ શેર્સ અહીંયાથી વેચાતા જોવા મળી શકે છે. અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ 630થી 631 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, જે કરંટ માર્કેટ પ્રાઇસથી 3% ડિસ્કાઉન્ટ પર આપણને આવતી દેખાઈ રહી છે. તો થાઇરોકેર માટે એક ધ્યાન રાખવાનું છે. બીજું કાઉન્ટર ડૉક્ટર અગ્રવાલ હેલ્થનું કાઉન્ટર છે. અહીંયા પણ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. લગભગ 2000 કરોડની મોટી બ્લોક ડીલ થતી દેખાઈ શકે છે. અને જે ટીમસેક અને TPG એન્ટિટી છે તે અહીંયાથી 13% હિસ્સો વેચતા જોવા મળી શકે છે. ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ, 500 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે, જે કરંટ માર્કેટ પ્રાઇસથી 8% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ આપણને આવતી દેખાઈ રહી છે. બેઝ સાઇઝ 11% અને ગ્રીન શો ઓપ્શન 2% રહેતો જોવા મળશે. તો અગ્રવાલ હેલ્થ માટે પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક બ્લોક ડીલ થતી દેખાઈ શકે છે. અને ટેકનો ક્લીનની વાત કરી લઈએ તો અહીંયા પણ બ્લોક ડીલના સમાચાર છે. લગભગ પ્રમોટર ટેકનો મોરેશિયસ 8% હિસ્સો અહીંયાથી વેચી શકે છે. 2% અપસાઇઝનો વિકલ્પ પણ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ 515 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે, જે ઓલમોસ્ટ કરંટ માર્કેટ પ્રાઇસથી 6.4% ડિસ્કાઉન્ટ પર છે. બીજી બાજુ બેઝ ઓફર સાઇઝની વાત કરી લઈએ તો 1663 કરોડની બનતી દેખાઈ રહી છે. અને અપસાઇડ ઓપ્શન 415 કરોડના છે. શેરના વધુ વેચાણ પર 90 દિવસનો લોકઅપ પીરિયડનો સમય પણ અહીંયાથી રહેતો જોવા મળશે. તો આ 3 કાઉન્ટર, થાઇરોકેર, ડૉક્ટર અગ્રવાલ અને ટેકનો ક્લીન, આ 3 કાઉન્ટર બ્લોક ડીલના સમાચારના લીધે આજે ફોકસમાં રાખવાના છે. નેક્સ્ટ L&Tનું કાઉન્ટર છે. હવે અહીંયા
બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસ બિઝનેસને કંપની ટ્રાન્સફર કરવા માટે TBA એટલે કે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ અહીંયાથી કર્યા છે. કંપનીએ પોતાની સબસિડરી કંપની YOMA.ai લિમિટેડને બિઝનેસ ટ્રાન્સફર કરતી જોવા મળશે અને સ્લમ્પ સેલ્સના આધારે ટ્રાન્સફર કરવા માટે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યા છે. તો એક L&T માટે પણ ધ્યાન રાખવાનું છે. પોતાની સબસિડરીમાં જ ટ્રાન્સફર કરી રહ્યું છે બિઝનેસ, પણ એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગોદરેજ કન્ઝ્યુમરનું છે. મેનેજમેન્ટને લઈને ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સુધીર સીતાપતિએ MD અને CEO પદેથી રાજીનામું આપ્યું છે અને આસિફ મલબારી કંપનીના MD અને CEO તરીકે હવે અહીંયા નિયુક્ત થતા જોવા મળ્યા છે. 5 વર્ષ માટે MD અને CEO તરીકે તેઓની નિયુક્તિ થઈ છે અને આસિફ મલબારીની વાત કરી લઈએ તો એમણે FMCG અને ઓટોમોબાઈલ સેક્ટરમાં 30 વર્ષનો અનુભવ છે. સાથે GCPLમાં ગ્લોબલ CFO અને પ્રેસિડેન્ટ પદ તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો છે અને ટાટા મોટર્સના CFO પણ તેઓ રહી ચૂક્યા છે. તે પહેલાં HULમાં 18 વર્ષ સુધી સિનિયર ફાઇનાન્સ રોલ્સમાં તેમનો ભાગ હતો. એટલે એક અનુભવી વ્યક્તિત્વ આવી રહ્યું છે, પણ જે સુધીર સીતાપતિ MD અને CEO તરીકેનું પદ છોડી રહ્યા છે એને કારણે સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇફેક્ટ આપણને કાઉન્ટર બતાવી શકે છે. અને શરૂઆતમાં અનુજ પણ જણાવ્યું હતું કે આજે આ ખાસ કાઉન્ટર પર નજર રાખવાની છે, જે સમાચાર બની રહ્યા છે એને કારણે ઘટાડો જોવા મળી શકે છે. પણ લોંગ ટર્મ માટે આ ઘટાડે એન્ટ્રી કરવાની સલાહ પણ તેમના તરફથી બનતી દેખાય હતી. એટલે આજે ખાસ ધ્યાન રાખવાનું છે ગોદરેજ કન્ઝ્યુમર માટે. નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો અંડરપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે CLSA ₹772 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. HSBC તરફથી ડાઉનગ્રેડ ટુ હોલ્ડનો કોલ આપ્યો છે તેમણે ₹1120 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. સિટી તરફથી બાય રેટિંગ છે ₹1350 પ્રતિ શેરના લક્ષ્ય અને જેફરીઝ પણ બાય રેટિંગ આપી રહ્યું છે ₹1400 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે આજે ખાસ ધ્યાન ગોદરેજ કન્ઝ્યુમર પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર BEMLનું છે. હવે ઓર્ડર મળ્યો છે કંપનીને HAL પાસેથી. લગભગ 184.25 કરોડનો ઓર્ડર મળ્યો છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના ફ્યુઝલેજ એરો સ્ટ્રક્ચરના ઉત્પાદન અને સપ્લાય માટેના ઓર્ડર મળ્યા છે. એટલે BEML પર પણ ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન આગળ આપણને વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર છે. હવે અહીંયા જો પ્રોડક્શન શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ગુજરાતના વિલાયત પ્લાન્ટમાં CPCV એટલે કે ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ રેઝિનનું કમર્શિયલ પ્રોડક્શન અહીંયાથી શરૂ કર્યું છે કંપનીએ. પ્લાન્ટની આશરે 50,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા રહેતી જોવા મળશે અને કેમિકલ બિઝનેસ વિસ્તરણ અને મેક ઇન ઇન્ડિયા માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ માઇલસ્ટોન કંપની માટે બનતો જોવા મળ્યો છે, જ્યાં પ્લાન્ટમાં પ્રીમિયમ ક્વોલિટીની પાઇપો, ફિટિંગ્સ અને પ્લમ્બિંગ સોલ્યુશન અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. તો ઘણા પોઝિટિવ સમાચાર ગ્રાસિમ માટે. આનું રિએક્શન પોઝિટિવ આવી શકે છે કાઉન્ટર પર, તો અહીંયા એક ગ્રાસિમ માટે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ઝાયડસ લાઇફનું કાઉન્ટર છે. લાયસન્સ કરારની જાહેરાત કરવાના સમાચાર છે, જ્યાં સેન્ટિનલ થાયરોપ્યુટિક્સ અને મેરિયો બાયોફાર્માએ આલ્વેલ સ્ટેટ માટે લાયસન્સ કરારની જાહેરાત કરી છે. યુએસની સબસિડરી કંપની છે સેન્ટિનલ થ્યુરાપેટિક્સ અને જે મેરિયો બાયોફાર્મા છે એ બંને, અને એની સાથે લાયસન્સ કરારની જાહેરાત કરવામાં આવી છે. હવે આલ્ફા-1 એન્ટીટ્રિપ્ટિન્સની ડેફિશિયન્સી માટે જે રોગ છે એની દવા માટેનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. ઝાયડસ લાઇફ માટે એક પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, તો અહીંયા પણ એક નજર રાખવાની છે. અને છેલ્લે કેફિન ટેકનોલોજી માટે વાત કરી લઈએ તો AI સોલ્યુશન લોન્ચ કરવાના સમાચાર છે. એન્ટરપ્રાઇઝ ગ્રેડ એજન્ટિક AI સોલ્યુશન ક્લેરિટી કંપનીએ લોન્ચ કર્યું છે. BFSI સેક્ટરમાં સિગ્નેચર ફ્રોડને નાબૂદ કરવા માટે આ AI સોલ્યુશન્સ લોન્ચ કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ શકે છે. કેફિન માટે પણ એક ધ્યાન રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યો.